ગાંજાના કેસમાં જેલમાંથી છૂટેલા અબ્દુલ પટેલ ઉપર પોલીસની નજર હતી। તે સાગરીત સાથે જૂના પાદરા રોડ પર રિલાયન્સ મોલની પાછળ પદમ પૂજન બંગલા પાસે ગાંજાનું વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે વોચ રાખી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ અને તેના સાગરીત ધ્રુવ બાબુભાઈ ચૌધરીને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્કૂટરની ડિક્કી તપાસતા અંદરથી 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે સ્કૂટર તથા ગાંજો તેમજ ધ્રુવનો મોબાઈલ અને રોકડ સહિત કુલ 15.40 લાખની મત્તા કબજે કરી હતી। પૂછપરછ બાદ પોલીસે ગાંજાના નેટવર્કમાં સામેલ અબ્દુલના પુત્ર આબિદ અને પત્ની ઝરીનાને વોન્ટેડ જાહેર કર્યા છે। તાંદળજામાં હાઇબ્રિડ ગાંજો વેચતા અબ્દુલ પટેલ સામે દારૂ અને ગાંજાના 4 કેસ નોંધાયા છે। પોલીસના જણાવ્યા અનુસાર 8 મહિના પહેલા અબ્દુલનો પુત્ર આબિદ 22 લાખની કિંમતના 700 ગ્રામ ગાંજા સાથે પકડાયો હતો, જે કેસમાં પિતા અબ્દુલનું પણ નામ ખુલ્યું હતું। અબ્દુલ સામે તે પહેલા પણ ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના 2 કેસ નોંધાઈ ગયા છે, જ્યારે જેપી રોડમાં દારૂનો પણ 1 કેસ થયો હતો। જેલમાંથી છૂટીને તેણે ફરીથી ધંધો શરૂ કરતા પોલીસે ઝડપી પાડ્યો છે। અબ્દુલ પટેલની સાથે પકડાયેલા ધ્રુવ ચૌધરી પાસેથી પોલીસે ગાંજો મૂકવા માટેની પ્લાસ્ટિકની થેલીઓ કબજે કરી હતી। પૂછપરછ દરમિયાન ધ્રુવે પોતાનું સરનામું ઓફિસર્સ ફ્લેટ્સ અલકાપુરીનું દર્શાવતા પોલીસે ચોંકી ઉઠી હતી। તપાસ કરતા તેના પિતા LICમાં અને માતા કુબેર ભવનમાં જોબ બજાવતા હોવાની માહિતી ખુલી હતી। જો કે માતા પિતાએ ધ્રુવના કયામાં રહ્યો નહીં હોવાથી તેની સાથે કોઈ સંબંધ નહીં હોવાનું કબૂલ્યું હતું।